મિત્રો, મોટાભાગે 498ના કેસોમાં સ્ત્રીઓ તેના પતિની સાથે સાથે સાસુ અને સસરાના પણ નામ લખાવતી હોય છે. તો શું એ કાયદેસર છે આ? અને તેની સામે કેસ ચાલવો જોઈએ? તો આવો જ એક કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાં આવ્યો ને નામદાર સુપ્રીમ કોર્ટે એફઆઈઆર અને પોલીસ પેપર્સના કાગળ જોઈ અને બહુ સ્પષ્ટ જજમેન્ટ આપ્યું છે અને બહુ સ્પષ્ટ નોંધ્યું છે. હવે આ કેસમાં ફરિયાદીનો આક્ષેપ એટલો જ હતો કે તેનો પતિ તેના સાસુ અને સસરાના પ્રભાવમાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદાની સ્પષ્ટ નોંધ્યું છે કે ખાલી આક્ષેપો કરવા અને આક્ષેપોના આધારે એફઆઈઆરમાં નામ નાખી દેવા તે વ્યાજબી નથી. એટલે આ 498ના કેસનો જે 498ની જે જોગવાઈઓ છે તેનો દુરુપયોગ છે. એટલે જો કોઈ વ્યક્તિની સામે તમારો આક્ષેપ હોય તો એ આક્ષેપ સ્પષ્ટ હોવો જોઈએ. કેવી રીતે તમને ત્રાસ આપ્યો હતો, દહેજની માંગણી કેવી રીતે કરી હતી, કયા સમયે ત્રાસ આપ્યો હતો, આવા આક્ષેપો સ્પષ્ટ હોવા જોઈએ. ખાલી આક્ષેપોના આધારે જ એફઆઈઆરની અંદર નામ ન હોવા જોઈએ. આવો ચુકાદો આપી અને નામદાર સુપ્રીમ કોર્ટે સાસુ અને સસરાને આ ગુનાની અંદરથી મુક્ત કર્યા છે. એટલે કે એફઆઈઆર અને ચાર્જશીટ બંને રદ કરી છે. એટલે આ ચુકાદાથી એવું સ્પષ્ટ થાય છે મિત્રો કે 498ની કેસની અંદર જે સાસુ અને સસરા એટલે કે પતિ સિવાયના જે પરિવારના સભ્યો છે તેમને ખોટી ઇન્સાફી કાર્યવાહી ન ફેસ કરવી પડે અને તેમને પોલીસની કાર્યવાહી ફેસ ન કરવી પડે. તેના માટે એક આ સીમા ચિહ્ન રૂપ આ એક ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે કે 498 અને દહેજના જે કેસો છે એ ખાલી ટાઈમ પાસ કરવા માટેના નથી. ખરેખર તમને જો માનસિક ત્રાસ અને દહેજની જો માંગણી હોય તો તમે સ્પષ્ટ આક્ષેપો કરી શકો છો. સ્પષ્ટ આક્ષેપો સિવાય ખાલી મોઢાના આક્ષેપોથી તમે કોઈ પણ પરિવારના સભ્યોને કેસની અંદર સામેલ ન કરી શકો. તો આવા જ કાયદાના લીગલ અપડેટ્સ અને લીગલ અવેરનેસના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકને ફોલો કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો.